આ આપણે હવે બપોરનું શાક બનાવીએ છીએ ખાટું. એટલે હવે આપણે આ કાલ સાતમ છે એટલે કાલે આપણે ખાટું શાક ખાઈ બગડે નહીં આખો દી. અત્યારે તો આપણને ભગવાને ફ્રીજની ને એવી ફેસિલિટી આપી છે, પણ પહેલાંના જમાનામાં જ્યારે આપણા ગઢિયા પાસે નહોતું ત્યારે આ ખાટું શાક કરી અને ખાતા હતા. આમાં આપણે જીરું નાખ્યું છે. હવે આપણું જીરું જો જરાક તતડી જાય એટલે આપણે આમાં નાખીએ છીએ હિંગને એડ કરી. હિંગ આપણી બરાબર હજી તતડે ત્યાંમાં આપણે નાખીએ છીએ લીલા મરચાં અને મીઠો લીમડો. હવે એ પણ બરાબર ઓલું થઈ ગયું છે તો આપણે આમાં નાખી છે 1 ચમચી હળદર. પછી નાખશું આપણે ધાણા જીરું અને હવે ડાયરેક્ટ આપણે એમાં નાખશું છાશ. આ છાશની અંદર આપણે ચણાનો લોટ થોડોક ફડવાનો છે, બતાવું તમને. આવી રીતે આપણે ચણાનો લોટ છે એ આવી રીતે આપણે આમાં થોડોક એડ કરી અને આ લમ્સ બધા ઓગાળી નાખવાના છે. પછી આને આપણે બરાબર છાશમાં બધા ઓગળી જાય એટલે આપણે આમાં નાખી દઈશું. આ નાખ્યા પછી આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. આ આપણે આમાં મીઠું એડ કર્યું. આ તમારે જેટલું જોતું હોય એટલું તમારે લેવાનું છે. અને એમાં આજે આપણે નાખીશું ખાંડ, એટલે ખાટું થાય. પણ એકદમ ખાટું થાય તો તમારે જો થોડુંક ગળ્યું ખાવું હોય, એમ લાગે કે બહુ ખાટું છે તો થોડીક ખાંડને પણ એડ કરી દેવાની. હવે હમણાં આપણું શાક ઉકળી જશે. ઉકળે પછી આમાં આપણે ગાંઠિયા પાડશું ઝારાના વડે. સંચાથી કેમ નહીં, ઝારાથી ગાંઠિયા પાડશું અને એ ગાંઠિયા આપણે તમને બતાડીશું. જો આમાં આપણે ખાલી મીઠું અને પાણીથી આવી રીતે ગાંઠિયાના લોટને સડોવી લીધો છે. હવે આટલો ઢીલો રાખવાનો છે. આ લોટ આપણા હાથમાં પણ ચોંટી જાય, પણ આના આપણે ઝારાથી હાથેથી જ ગાંઠિયા પાડવાના છે. એટલે હમણાં હું તમને બતાવીશ. ને આ ખાટું શાક આપણે છે ને એની અંદર આપણે મરચું નથી નાખ્યું. એ એટલા માટે કે આમાં જે આપણે હમણાં તમને મરચાંની ઉપરથી આપણે મરચું હોય ને એ લસણવાળું મરચું, એક લીલું મરચું અને એ બધું ખાંડી અને એને સેજ તેલ મૂકી અને આપણે હમણાં એને કરી લેશું. પછી આમાં જેને જેટલું જરૂર હોય એ પ્રમાણે ઉપરથી લાલ મરચું 1 ચમચી એ આપણે તેલમાં કરેલું હોય એ પછી આમાં ઉપરથી ખાવાનું. આની શાકની અંદર કોઈ દી મરચું એડ કરવાનું નહીં. આમાં ખાલી હળદર અને ધાણા જીરું, મીઠું, ખાંડ અને મીઠો લીમડો અને 2 લીલા મરચાં. બસ એવી જ રીતે આપણે કઢી બનાવીએ એવી રીતે આની કઢી પહેલાં વઘારી લેવાની અને પછી આને આપણે ચણાના લોટના આમાં હમણાં ગાંઠિયા પાડીશું. કઢી છે જે આપણે બનાવી હતી એ આપણી ઉકળી ગઈ છે. હવે જો એમાં આવી રીતે ઝારાથી આપણે ગાંઠિયા પાડી લેવાના. આ રાબડું છે એ એકદમ બહુ ઢીલું નહીં, પણ આપણાથી ગાંઠિયા પડે એટલું ઢીલું રાખવાનું, એટલે આપણા સરસ મજાના ગાંઠિયા પડી જશે. આવી રીતે બધા ગાંઠિયા અંદર કઢીમાં પાડી લેવાના છે. કઢી ગાંઠિયાનું શાક રેડી છે. આ સ્પેશિયલ સાતમ આઠમ માટે જ છે. સાતમ આઠમ માટે આ જ શાક ફેમસ અને સ્પેશિયલ છે. હમણાં તમને આની અંદર આપણે મરચું નથી એડ કર્યું, એટલે જે કેવી રીતે આપણે આની અંદર મરચું એડ કરવાનું છે એ પણ હું તમને હમણાં વિડીયોમાં બતાવું છું.
આપણે મસાલાનું કહેતા હતા કે હમણાં તમને મરચું કેવી રીતે આપણે વઘારીને એમાં એડ કરશું એ દેખાડીશું. એટલે અત્યારે આપણે આ તેલ મૂક્યું છે અને એમાં આપણે હવે આ ખાંડેલું મરચું હમણાં એડ કરીશું. આમાં અત્યારે આપણે હિંગ એક નાખી છે, બીજું કાંઈ નથી નાખ્યું. હવે આપણે છે ને આ મરચાંને પણ એમાં નાખી દીધું છે. અને આ છે આપણું લાલ સરસ મજાનું મરચું વઘાર્યું. હવે આમાં આપણે મીઠું નાખીશું. હવે શાકમાં જે પ્રમાણે આપણે મરચું જોતું હોય એ જો આપણે હવે આ શાક અને આ જો મરચું વઘારેલું મુકાઈ ગયું છે અને મરચાંની પણ રેસીપી હવે આપણે આ સર્વ કરીશું આમાં. તો હું તમને બતાડું છું કે આપણે કેવી રીતે આ શાકમાં મરચું એડ કરીએ. આવી રીતે તમારે જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે આમાં મરચું તમે લઈ શકો છો. આવી રીતે એને ખાવાનું છે.